ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। भगवद गीता 7મો અધ્યાય 7 થી 12 અધ્યાય એને ભક્તિ યોગ કહેવામાં આવે છે। ભક્તિ પરમાત્માની ઉપાસના જ્યારે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એને ભક્તિ યોગ કહેવાય। પરમાત્માની ભક્તિ પરમાત્માની શરણાગતિ જ્યારે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એને ભક્તિ યોગ કહેવાય। અત્યારે જે વિષય ભગવાને શરૂ કરેલો છે કે મારા ભક્તો કેવા હોય અને અન્ય દેવતા ભક્તો કેવા હોય। અન્ય દેવતા ભક્તો એટલે કામનાના ભક્તો, ગમે તે રીતે પોતાની કામનાની પૂર્તિ જેના માટે શ્લોક નંબર આવશે 20મા શ્લોક, અધ્યાય 7 શ્લોક નંબર 125। આગળનો જે 16 થી 19 જે શ્લોક હતા એમાં ભગવાને પોતાના ભક્તોનો મહિમા ગાયો છે કે મારા ભક્તો કેવા છે। મારા ભક્તો એ મારી વિભૂતિ સમાન જ છે। એટલે ભક્તોના ગુણગાન છે એ સીધા સીધા ભગવાનના ગુણગાનમાં જ પર્યવસાન પામે છે। ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન। 4 પ્રકારના સુકૃતિ એટલે કે પુણ્યાત્મા મારું ભજન કરે છે। આર્તઃ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના ભક્તો છે, 4 પ્રકારની ભક્તિ છે, 4 પ્રકારની પરમાત્માને સમર્પિત થવામાં જે પ્રકારે નિવેદનની સ્પિરિટ હોય એ પ્રમાણે એ લોકો સમર્પિત થતા હોય છે। અને એમાં 4 જે છે આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, એમાં જ્ઞાની ભક્તોનો વિશેષ મહિમા છે। એ મારા સ્વરૂપનું ખ્યાપન બધા લોકો સુધી કરે છે। મને જ્ઞાની ભક્તોને લીધે જ હું જગતમાં ખ્યાતનામ છું। મને કોઈ જાણે ક્યારે? ભગવાન કહે છે જ્ઞાની ભક્તો જ મારું જ્ઞાન, વિજ્ઞાન, એડવર્ટાઇઝમેન્ટ, માર્કેટિંગ આ બધું જ્ઞાની ભક્તો કરે છે। એટલા માટે જ્ઞાની ભક્તો વિશેષ છે, નિત્યયુક્ત છે, હંમેશા ભગવાન સાથે જોડાયેલા છે। અને જ્ઞાની ભક્તોની ભક્તિ કેવી હોય છે તો 19મા શ્લોકમાં સૌથી છેલ્લે કીધું વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ। વાસુદેવ સર્વમ અહમ હરિ સર્વમિદમ જનાર્દન। એટલે અંદર અને બહાર આપણે જે ઘડામાં પાણી ભરીએ તો પાણી ભરેલા ઘડાને સમુદ્રમાં કે નદીમાં મૂકીએ તો ઘડાની અંદર અને ઘડાની બહાર જ્યાં છે ત્યાં પાણી જ છે। એવી રીતે વાસુદેવ સર્વમ જે ચૈતન્ય સર્વના હૃદયમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે એ પણ વાસુદેવ પરમાત્મા જ છે। અને જે સમગ્ર જગતના નામ અને રૂપોને ધારણ કરી રહ્યું છે એ પણ પરમાત્મા જ છે।
અંદર અને બહાર, અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. તો નારાયણ સુક્તમ વગેરે જે છે વિષ્ણુ સુક્તમ એમાં આ પ્રમાણે કીધેલું છે. એટલે બહાર, આપણી બહાર અધિષ્ઠાનતયા પરમાત્મા ઉપલબ્ધ છે ને આપણી અંદર પ્રત્યેગાત્મા સ્વરૂપે, પ્રત્યેગાત્મા એટલે સર્વના અંતરમાં રહેલા અંતરાત્મા વગેરે રૂપે ઉપલબ્ધ છે. બહાર અધિષ્ઠાનતયા, અંતર્યામીતયા, જેટલી જેટલી જડ વસ્તુઓ છે એમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે. જેટલી જેટલી ચેતનવંતી જણાતી છે જીવો વગેરે એમાં અંતરાત્મા રૂપે રહેલા છે. જડના અંતર્યામી છે, ચેતનવંતા જીવોના અંતરાત્મા છે. અંતરાત્મા અને અંતર્યામી એ રૂપે પરમાત્મા જ રહેલા છે. એટલે વાસુદેવ સર્વમ, જડને એવું હોવાની એનું જે નામ છે, રૂપ છે અને એનું જે પ્રયોજન છે. ખુરશી એક નામ છે, ખુરશી એક રૂપ છે અને ખુરશીનું જે કર્મ છે જેના કારણે એનું સર્જન થયું છે, ભાઈ એના ઉપર બેસેલા વ્યક્તિને ધારણ કરવું વગેરે. તો નામ, રૂપ અને પ્રયોજન જડનું જેને આભારી છે એ ખુરશીનો અંતર્યામી છે. ખુરશીનો અંતર્યામી જો પ્રસન્ન ના હોય ને તો આપણને બેસવા ના દે. એટલે ખુરશીમાં ધારણ કરવાની શક્તિ એની પોતાની નથી, પણ એમાં રહેલા અંતર્યામીની છે. વાયુદેવ, અગ્નિદેવ જ્યારે તણખલું સૂકું બાળી ના શક્યા, ઉડાડી ન શક્યા, અંતરાત્મા રૂપે યક્ષ જે છે એ આવીને એમનું અભિમાન વગેરે ઉતાર્યું હતું. તો આ પ્રમાણે સમગ્ર જગતમાં અધિષ્ઠાનતા અંતર્યામી રૂપે અને સર્વના જીવોમાં અંતરાત્મા રૂપે પરમાત્મા જ બિરાજમાન છે. જ્ઞાની ભક્તોની ભક્તિ આવી છે. વાસુદેવ સર્વમિતિ, સ મહાત્મા, એ મહાત્મા છે એ દુર્લભ છે. સુદુર્લભ, એવો ક્યાંય શોધ્યો જડે એવો નથી. એટલે જે ત્રીજો શ્લોક હતો, કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ મનુષ્યાણામ સહસ્રેષુ, આપણે વિચાર કર્યો તો 100% જે આપણી જે મનુષ્ય જાતિ છે એમાંથી માંડ 99%ને તો ભગવાનનું ભજન કરવાનું સૂઝતું જ નથી. ખાલી 1% પણ સાચો માર્ગ મળતો નથી. સાચો માર્ગ મળેલો હોય એમાં પણ સાચી રીતે પરમાત્માનું ભજન થતું નથી. સત્સંગ વગેરે દ્વારા શાસ્ત્રનો સંગ આપણને મળે, શાસ્ત્રનો વિવક્ષા પ્રગટ કરનારા ગુરુજનો, આચાર્યો વગેરેનો સત્સંગ મળે, બધી બહુ જ દુર્લભ વસ્તુઓ છે. એટલે અહીંયા કહે છે વાસુદેવ સર્વમિતિ, એ જ્ઞાની ભક્ત અત્યંત દુર્લભ છે. તો જ્ઞાની ભક્તોની ભક્તિને એક સંદર્ભ પ્રમાણે આપણે સમજવાનું, અને એ ભક્તિ જે છે એ આપણામાં રહેલી સંભાવના છે. કે આપણે એ સંભાવનાને પ્રાપ્ત કરવાની છે, આપણામાં રહેલી જ છે, આવિર્ભૂત કરવાની છે. કોક જ્ઞાની ભક્તો સુખદેવજી વગેરે થઈ ગયા એવું નથી. આ બધી આપણા વિશેની હકીકત છે. આપણામાં એ બધી સંભાવના રહેલી જ છે. અને હવે મારા ભક્તોની સ્તુતિ કરવી હોય, ભગવાન કહે તો મારી શરણે નથી આવતા, મારું ભજન જે નથી કરતા એની થોડી નિંદા પણ કરવી પડે. કોઈક અતિથિને આપણા ઘરે બોલાવવો હોય તો એ અતિથિને બોલાવવા માટે આપણે શું કરવું પડે કે આપણા ઘરની, મારું ઘર તો બહુ મહાન, બહુ સુંદર છે ને એમાં કોઈ ગરમી ના લાગે ને કંઈ આ ના થાય ને, આપણા ઘરના વખાણ કરવા પડે. એવી રીતે તો પછી લોકો આપણા ઘરે આવે. એવી રીતે ભગવાને આ 16 થી 19 શ્લોકમાં પોતાના ભક્તોની અને સ્તુતિ કરી. અને હવે જે ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિ નથી કરતા અને કામનાની ભક્તિ કરે છે, અથવા તો ભગવાનને જાણ્યા વગર અમુક નિયમોના આધારે પરમાત્માના એક રૂપને ભજે છે, એને અન્ય દેવતા ભક્તિ એવું નામ આપેલું છે. તો આપણે જે ગ્રુપમાં મૂકેલું છે, ભગવાનના ભક્ત હોવું એક વસ્તુ છે અને અન્ય દેવતાના ભક્ત હોવું બીજી વસ્તુ છે. અન્ય દેવતાના ભક્ત હોવું એટલે અન્ય દેવતા ભક્ત એટલે કામનાના ભક્ત. મારી કામના પૂર્તિ મારા માટે બહુ જ મહત્વની છે. કામના પૂર્તિ થશે એ રૂપને, એ ભગવાનને હું માનીશ, એમાં શ્રદ્ધા દ્રઢ થશે. જો કામના પૂર્તિ નહીં થાય ને તો ભગવાન બદલી દઈશ, પણ કામના નહીં છોડું. એટલે ભગવાનના ભક્તોની શરણાગતિ કેવી હોય કે ભગવાન જે કરે ને એ આપણા માટે હિતનું છે. ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાનના જે આરાધના છે એમાં એમની આસ્થા છે. જ્યારે કામનાના જે ભગત છે અથવા તો અન્ય દેવતા ભક્તો છે એમની ભક્તિ કેવી છે? કામનાની ભક્તિ છે.
કે હું ભગવાન બદલીશ પણ કામનાને નહીં છોડું. એટલે અન્ય દેવતા ભક્તો, કામનાના ભક્તો છે, શરૂઆતમાં વાસુદેવમાં આ સ્થિત સહી યુક્તાત્મા એવું કીધું. એટલે જ્ઞાની મહાત્માઓની જે ભક્તિ છે એ શરૂઆતમાં એવા વાસુદેવમાં એમની આસ્થા છે, શ્રદ્ધા છે કે જે પરમાત્માએ સંકલ્પપૂર્વક આખા જગતનું સર્જન કરેલું છે, સંકલ્પપૂર્વક આખા જગતની વ્યવસ્થા સુસંચાલન કરી રહ્યા છે, સંકલ્પપૂર્વક આખા જગતનો સંહાર કરી શકે છે, એટલે સર્વ સમર્થ છે. એટલે એમાં એમની આસ્થા છે. જ્યારે કામનાના જે ભક્ત હોય કોઈક રીતે કામના પૂર્તિ થવી જોઈએ. એટલે ભગવાનના સામર્થ્યમાં, ભગવાનનું તે રૂપ છે એના સામર્થ્યમાં એમને શ્રદ્ધા નથી, આસ્થા નથી, પરંતુ એના નિયમોમાં ભગવાન કઈ રીતે જલ્દી પ્રસન્ન થાય. યો મોદક સહસ્રેણ યજતી સ વાંછિત ફલમ વાપનોતી. ગણેશ અથર્વશીર્ષમાં કીધું 1000 મોદકથી જે આવી રીતે અર્ચના કરે છે. યો દૂર્વાંકુરૈ યજતી વગેરે. તો એકવાર દૂર્વા આપી જુએ ગણપતિ દાદાને, કંઈ થાય નહીં, કામના પૂર્તિ ના થાય તો વળી આવું કરે. એમ કરીને પોતાના નિયમોમાં આસ્થા છે કે હું આવું કરીશ, દર મંગળવારે આવું કરીશ. હજી પ્રસન્ન ના થયા ગણપતિ, આપણી કામના પૂર્તિ ના થઈ તો દર મંગળવારે નિર્જળા કરીશ. હજી પ્રસન્ન ના થયા તો ચાલો મારા નિયમોમાં કંઈક સુધારો કરું ને પણ ગણપતિ દાદાને પ્રસન્ન જ કરું. એટલે ગણપતિ દાદા સર્વસમર્થ છે એવું એ માનતો નથી. મારા નિયમો મને કામનાની પૂર્તિ કરાવી આપશે. અને એવું શેના માટે થાય છે? પ્રકૃત્યા નિયતા સ્વયા વગેરે કહે છે, એ વિચારવાનું છે. નિયમોમાં આસ્થા છે જ્ઞાની ભક્તોની, અથવા તો ભગવાનના આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની 4 પ્રકારના જે ભક્તો કીધા એ લોકો નિષ્કામ ભક્તિ કહેવાય છે. એટલે હંમેશા આર્ત ભક્ત એટલે આપણને એવું લાગે છે કે દુઃખ આવે ને એટલે ભગવાનને યાદ કરે, એ સમજને થોડી સુધારવાની. અર્થાર્થી એટલે કંઈક અર્થ, સંપત્તિ, સમૃદ્ધિ, ભાઈ એક્ઝામમાં તો ભાઈ પાસ કરાવી દેજો ને ભગવાન, જરાક મહેનત ઓછી થઈ છે, એટલે કંઈક અર્થની, ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ને માટે ભગવાનના શરણે જાય, ભગવાનની ભક્તિ કરે, એને અર્થાર્થી. આવી સામાન્ય સમજ આપણને છે. પણ હવે આચાર્યો શું આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની વગેરે જે કહે છે, તો આર્ત ભક્ત હકીકતમાં કોને કહેવાય? જે દુઃખને દૂર કરવા માગે છે, કોઈક રીતે દુઃખને દૂર કરવા માગે છે, એ સંસારી આર્ત છે, એ આર્ત ભક્ત નથી. એટલે આર્ત ભક્ત વર્સિસ સંસારી આર્ત. સંસારી આર્ત કેવો હોય? ભગવાન ગમે તે કરીને જે એના ભગવાનને ભજતું હોય, આ દુઃખ દૂર કરો. અને આર્ત ભક્ત એના કરતાં જુદો કઈ રીતે પડે છે? ભગવાન દુઃખના કારણને દૂર કરો. એટલે આપણે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાનીના જે અર્થ સમજવાના છે, આપણી આર્ત ભક્તિ કેવી હોવી જોઈએ કે ભગવાન આ દુઃખ દૂર કરો નહીં, દુઃખના કારણને દૂર કરો. દુઃખનું કારણ, દુઃખના નિમિત્તો તો અનેક જ છે. કારણ છે ત્યાં સુધી આ નિમિત્તો આવ્યા જ કરવાના છે. જેમ બાવળને આપણે કાપી નાખીએ પણ મૂળ છે ત્યાં સુધી કાંટા ઉગવાના જ છે. એટલે જ્યાં સુધી કારણને દૂર નહીં કરીએ, કારણમાં આપણે કંઈ નહીં નાખીએ ત્યાં સુધી, એટલે મૂળનો ઉચ્છેદ ના થાય ત્યાં સુધી કાંટા તો ફરી આવવાના જ છે. ભગવાન દુઃખના કારણને દૂર કરો. દુઃખનું કારણ દેહાભિમાન કે અજ્ઞાન વગેરે જે છે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને હું માનીને કોઈ દુઃખમુક્ત થયો નથી આ જગતમાં. એટલે આવી સમજ જેને છે, આવું ડાપણ જેને છે, એને આર્ત ભક્ત કહેવાય. એટલે ભગવાન ભગવાન એમ કરીને બોલાયા કરે એને આર્ત ભક્ત કહેવાય એવું નથી. આપણે આપણી સમજને થોડી વિશેષ આચાર્યોએ જે વિચાર ભાથું આપેલું છે એ પ્રમાણેનો લાભ લેવાનો છે. એટલે આપણી આર્ત ભક્તિ કેવી હોવી જોઈએ? ભગવાન આ દુઃખ આવ્યું તો આવ્યું, પણ એના કારણને ભગવાન દૂર કરો તો બીજી વાર મને દુઃખી નથી થવું. એટલે દુઃખનું કારણ દેહાભિમાન છે, અજ્ઞાન છે. ભગવાન કોઈક રીતે એવી અનુકૂળતા કે વ્યવસ્થા ઊભી કરી આપો કે મારું અજ્ઞાન દૂર થાય. આ અજ્ઞાનથી હું મુક્ત થવું, દેહાભિમાનથી હું મુક્ત થવું, એને આર્ત ભક્તિ કીધી છે. ભગવાન ભગવાન કરીને ભગવાનના ચરણે અને દેવદર્શન વગેરે જાય એને આર્ત ભક્તિ કીધી નથી. આપણા માટે આવો અર્થ આપણે સમજવાનો છે. અર્થાર્થી ભક્ત, અર્થાર્થી એટલે કંઈક ભાઈ એક્ઝામમાં થોડી મદદ થાય વગેરે વગેરે, આને આપણે સામાન્ય રીતે અર્થાર્થી ભક્ત કહેતા હોઈએ છીએ. નોકરીનો ઇન્ટરવ્યૂ હોય તો ભગવાનનો સરસ ઇન્ટરવ્યૂ થાય, આપણે આવી રીતે નોકરી મળી જાય, સારી નોકરી મળી જાય વગેરે. તો એ સંસારી અર્થાર્થી કેવો હોય? ભાઈ સોમવારે ઇન્ટરવ્યૂ હોય ને તો શિવજીના મંદિરમાં જાય, મંગળવારે ઇન્ટરવ્યૂ હોય તો ગણપતિજીના મંદિરમાં જાય વગેરે વગેરે. એટલે ટૂંકમાં અર્થાર્થી
ભક્ત કેવો હોય કે એ પ્રમાણે એ વખતે જાણે કે શિવજી બળવાન હોય, સોમવારે મંગળવારે બધા ગણપતિ પૂજન કરતા હોય ત્યારે ગણપતિ બળવાન હોય. એટલે ભગવાનમાં જે ભેદ જુએ છે એને અન્ય દેવતા ભક્ત કીધેલો છે. અને સર્વમાં અન્ય દેવતા ભક્ત એટલે ભગવાનમાં ભેદ બુદ્ધિ જુએ છે. એટલે શું કે આંખ હોય તો આપણે જોઈ શકીએ, એટલે આંખ દ્વારા જોનારો કોણ છું? હું છું. કાન હોય તો આપણે સાંભળી શકીએ, પણ કાન દ્વારા સાંભળનારો હું છું, વાણી દ્વારા બોલનારો હું છું. એમ એવી રીતે આ આંખ, કાન, નાક ને એ બધા રૂપો છે ભગવાનના. એટલે કે ગણેશજી, શિવજી, વિષ્ણુ ભગવાન, હરિ વગેરે જે કંઈ પણ છે ને એ બધું પણ સર્વ દ્વારા જોનારું, સાંભળનારું, કાર્ય કરનારું ચૈતન્ય એક પરમાત્મા જ છે. એટલે પરમાત્મામાં ભેદ દર્શન આપણે નથી કરવાના. અન્ય દેવતા ભક્તિ એટલે પરમાત્માના ગણેશજીને શિવજી કરતાં જુદા સમજે અને એ રીતે એની ભક્તિ કરે એને અન્ય દેવતા ભક્તિ કીધી છે. પરમાત્માને પરિચ્છિન્ન એટલે કે સીમિત માને. એટલે જ્ઞાન સરસ્વતીજી પાસેથી મળશે અને ધન લક્ષ્મીજી પાસેથી મળશે, આવું જે માને છે એને અન્ય દેવતા ભક્તિ કીધી છે. હકીકતમાં સરસ્વતીજી એ રૂપ, એ ઉપાધિ દ્વારા જ્ઞાન આપનારા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કે સર્વાત્મા જ છે. કર્મફળ દાતા એક જ છે. જેમ આપણામાં જોનારો, સાંભળનારો, બોલનારો જુદો જુદો હોય, પરંતુ એ હું એક જ છે. એવી રીતે દરેકે દરેક ભગવાનની જે રૂપ છે એ શેના માટે કીધા છે? 84 લાખ યોની વગેરે કીધી છે. 84 લાખ કામનાઓ કહો, 84 લાખ ભગવાનના રૂપો કહો. જેટલી કામનાઓ છે ને એટલા ભગવાનના રૂપો છે, એવું સમજવાનું. અનંત કામૈહિ તૈહિ તૈહિ ઋતજ્ઞાના, એમાં સમજાવવામાં આવશે. એટલે અન્ય દેવતા ભક્તિ એટલે પરમાત્માના તે રૂપની કલ્પના પોતાની કામના પૂર્તિ માટે કરે છે કે ભગવાનનું આ રૂપ મારી આ કામનાને પૂરી કરશે. એટલે ભગવાન માટે એને પ્રેમ નથી, એને પ્રેમ પોતાની કામનાની પૂર્તિ, પોતાની જે ઈચ્છા હોય એની પૂર્તિ. આપણે કરવાનું શું? ઇન્ટરવ્યૂ હોય સોમવારે તો શું કરવાનું? અર્થાર્થી ભક્ત જે છે એ અર્થાર્થી ભક્ત કેવો હોય? જેમ આર્ત ભક્ત એટલે શું કે દુઃખના કારણને દૂર કરો ભગવાન, એવી રીતે અર્થાર્થી ભક્ત. અર્થ તો એકમાત્ર પરમાત્મા જ છે. સાચું અર્થ એટલે પ્રયોજન, સાચું પ્રયોજન છે આ જીવનનું એકમાત્ર પરમાત્માની પ્રાપ્તિ જ છે. એવું અર્થ પ્રાપ્ત કરીએ કે બીજી વાર અર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ જન્મે નહીં. દુઃખ એવી રીતે દૂર કરીએ ભગવાન કે જેથી બીજી વાર દુઃખ જન્મે નહીં. એવો અર્થ પ્રાપ્ત કરી લઉં કે બીજી વાર અર્થ પ્રાપ્તિની મારી ઈચ્છા જ ન રહે. અર્થાર્થી ભક્ત આપણે આવા સમજવાના છે. પછી જિજ્ઞાસુ ભક્ત કોને કહેવાય? એટલે અર્થાર્થી ભક્તની વિચારણા એ છે કે ગમે તેટલા ધન, સંપત્તિ, સમૃદ્ધિ, કંઈક ડિગ્રી, કંઈક સત્તા, પ્રતિષ્ઠા, મોભો ગમે તેટલું પ્રાપ્ત કરીશ, છતાં પણ એ કાયમ માટે મારો સાથ આપનારું નથી, એ વિશ્વસનીય નથી. એટલે અને એ બધી જ વસ્તુઓ સુખી કરશે એવો નિયમ નથી. ભગવાને બધા અર્થો કોઈને આપ્યાય નથી. જેને આપ્યા છે, જેટલા આપ્યા છે ને એમાં એમને સંતોષ નથી. ધારો કે સંતોષ હોય ને તો એ કાયમ ટકનારા નથી. અને જે તે અર્થ સુખના સાધનો છે એમાં સુખ એવું ને એવું રહે ને એવું નથી. નવી ગાડી લઈએ ને તો શરૂઆતનું અઠવાડિયું તો બહુ સાચવીએ અને બહુ મજા આવે, પણ પછી બીજી ગાડી સારી લાગે. મહિનો, 2 વર્ષ કે ગમે તેટલું થાય. એટલે કોઈ અર્થમાંથી આપણને એવું ને એવું સુખ કાયમ માટે મળતું નથી. ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે અર્થ ગમે તેટલા અર્થને પ્રાપ્ત કરીને પણ કોઈ કાયમ માટે સુખી થયો નથી. ભગવાને જગત એવું બનાવ્યું છે એટલે અર્થની કોઈ મર્યાદા નથી. અર્થનો દરેકે દરેક વસ્તુનો સ્વભાવ છે એવો. એટલે ભક્ત કોઈની નિંદા નથી કરતો, પરંતુ મર્યાદા સમજે છે. અર્થાર્થી ભક્ત એટલે સંસારી અર્થાર્થી કેવો હોય કે જે સુખના સાધનોને મેળવ્યા કરે, પરમાત્માને એને સુખના સાધનો મેળવવા માટે પરમાત્માનું ભજન કરે, પરમાત્માના એક રૂપનું. ભાઈ મને ઇન્ટરવ્યૂમાં સારું થાય, મારે ગાડી મળે, એ સુખના સાધનો માગ્યા કરે છે પરમાત્મા પાસે. સંસારી અર્થાર્થી સુખના સાધનો માગે છે. અર્થાર્થી ભક્ત કેવો હોય? આપણે પણ અર્થાર્થી ભક્ત થવાનું છે. ભગવાન સુખનું સાધન નહીં, તમે તમારા સુખનો ખજાનો આપી દો ને. સુખ માગે ને એને અર્થાર્થી ભક્ત કહેવાય. કે સંસારી અર્થાર્થી કરતાં સંસારી અર્થાર્થી
સુખના સાધનો માગ્યા કરે છે. અર્થાર્થી ભક્ત છે ને એ સુખ માગે છે, ડાયરેક્ટ સુખ માગે છે. એટલે જે સુખ માગવું એ જ ખરું ડાપણ છે. ખરું ડાપણ આ ભક્તો પાસે છે. એટલે એ પ્રમાણે પછી જિજ્ઞાસુ એટલે હું કઈ રીતે પરમાત્માના કયું રૂપ સૌથી સમર્થ છે. સંસારી જિજ્ઞાસુ કેવો હોય કે પરમાત્માના કયા રૂપને ભજવાથી આપણું કલ્યાણ થશે, આપણું હિત થશે. જિજ્ઞાસુ ભક્ત એટલે જ્ઞાનની ઈચ્છાવાળો. તો કયા જ્ઞાનની ઈચ્છાવાળો છે કે પરમાત્માનું કયું રૂપ મારું હિત કરશે, કયા રૂપનું જ્ઞાન મારું હિત કરશે. એટલે અર્થાર્થી ભક્ત જિજ્ઞાસુ ભક્ત. તો જિજ્ઞાસુ સંસારી કેવો હોય કે જે રૂપને જાણવાથી મારું કલ્યાણ થાય ને એ રૂપને હું જાણું, પરમાત્માના તે રૂપની હું ભક્તિ કરું. પરંતુ જે જિજ્ઞાસુ ભક્ત છે એ કેવો હોય, બધા જ રૂપો એ ઈશ્વરની વિભૂતિ છે. એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, એની જ સઘળી વિભૂતિ છે. જેમ હું એક છું અને જોનારો, સાંભળનારો, બોલનારો, ચાલનારો, દોડનારો એ બધા મારી વિભૂતિ કહેવાય. દોડનારો પણ હું છું, બોલનારો પણ હું છું, જોનારો પણ હું છું. તો હુંની એ બધી વિભૂતિ છે. એમ લક્ષ્મી, સરસ્વતી, ગણેશજી, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન આ બધા એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની વિભૂતિ છે, ઉપાધિ છે. એટલે અમુક પ્રયોજનને માટે પરમાત્માએ એ રૂપ ધારણ કરેલું છે, લીધું છે પરમાત્માએ. બોલનારો છું હું, તો સંપૂર્ણ સમર્થ કોણ કહેવાય? હું. બોલવાનું સામર્થ્ય મારું કહેવાય. એવી રીતે સરસ્વતીજી દ્વારા જ્ઞાન પ્રદાન કરવાનું સામર્થ્ય સરસ્વતીનું નહીં, પરંતુ એમાં રહેલા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું છે. આને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. અને જ્ઞાની ભક્ત જે છે એ તો ભક્ત અને ભગવાનમાં જુદાઈ જ જોતો નથી. પોતાના હૃદયસ્થ સ્વરૂપે જે ચૈતન્ય ઉપલબ્ધ છે એની એ ભક્તિ કરે છે. એટલે આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત આ બધાની જે આપણે સમજ સુધારવાની છે એ પ્રમાણે આચાર્યોએ સમજાવેલું છે. તો હવે અન્ય દેવતા ભક્તિ, એના નિષ્કામ ભક્તિ અને કામનાની ભક્તિ એવી રીતે સમજવાનું છે. ફળ અન્ય દેવતા ભક્તિ અને ભગવાનની ભક્તિમાં પ્રયાસ સામાન્ય જ એટલે સમાન જ છે. જે કરતા હોઈએ, સોમવારે આપણે રુદ્રાભિષેક કરતા હોઈએ તો અન્ય દેવતા ભક્તિ હોય એટલે શિવજીને એક રૂપ માનીને આપણે કરીએ કે પછી શિવજીને શરૂઆતમાં કે પરમાત્મા માનીને આપણે ભગવાનને રુદ્રાભિષેક કરીએ. એમાં પ્રયત્ન તો સમાન જ છે. રુદ્રાભિષેક આપણે બોલતા હોઈએ, રુદ્રમ ચેન્ટિંગ વગેરે પ્રયત્ન સમાન જ છે. છતાં પણ શિવજીને જો પરમાત્માનું એક રૂપ અન્ય દેવતા રૂપે જોઈશું તો અત્યંત સીમિત અલ્પ ફળ મળશે. એટલે બીજા કરતાં જુદા છે. પરમાત્માને પરિચ્છિન્ન બુદ્ધિથી આપણે ભજીશું તો એનું ફળ અત્યંત અલ્પ છે, સીમિત છે, અસ્થિર છે. એ કાયમી આપણને સાથ સુખી કરનારું નથી. પરંતુ શિવજીને જો શરૂઆતમાં કે પૂર્ણ સ્વરૂપે આપણે પરમાત્મા સ્વરૂપે ભજીશું તો એનું ફળ પણ અનંત છે, પૂર્ણ છે. ભગવાનની ભક્તિ જ્ઞાનથી પ્રેરિત હોય છે. અને અહીંયા પ્રકૃત્યા નિયતા સ્વયા એ રીતે અન્ય દેવતા ભક્તિ કે કામનાની ભક્તિ પોતાના સ્વભાવથી, પોતાની પ્રકૃતિથી એ નિયંત્રિત હોય છે. ભગવાનની ભક્તિ પ્રજ્ઞાનુસારી, જ્ઞાનને અનુસરનારી છે, જ્યારે અન્ય દેવતા ભક્તિ આપણી વાસનાઓને અનુસરનારી છે. તો આ પ્રમાણે આટલા ભેદ છે. હવે આપણે 20મો શ્લોક બોલીએ. થોડીક ચર્ચા 20મા શ્લોકની ગયા વખતે કરેલી. 20મો શ્લોક હું બોલું છું. શ્રી ભગવાનુવાચ કામૈस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया કામૈહિ તૈહિ તૈહિ એટલે તે કામનાઓ વડે, કામનાના અનંત રૂપ છે, તે કામનાઓ વડે જેમનું જ્ઞાન
નું હરણ થઈ ગયું છે. હૃતક જ્ઞાનાહ, તો કામનાઓ કેવી રીતે આપણા જ્ઞાનનું હરણ કરે છે. કેમ કે આ વખતે ઓલું ઉદાહરણ જોયું હતું, શેઠ છે આવી રીતે દલ્લો લઈને નીકળ્યા હોય તો જે ચોર જ હોય બધા ઠગ હોય. ઠગ એટલે આપણને ઠગી જાય, છેતરી જાય. તો કામનાઓ આપણને એવું લાગે છે કે આ ઈચ્છાની પૂર્તિ કરીશું તો આપણે સુખી થઈશું, એટલે આપણા વહાલા લાગે. કામનાઓ વહાલી લાગે. વહાલી લાગે એટલે શું? આપણું હિત કરનારી લાગે કે મને આ કામના પૂર્તિ થશે ને તો સુખ થશે. એટલે એવી જ રીતે કામનાઓ જાણે કે સાધુ, જે ઓલું ઉદાહરણ જોયું, શેઠ છે આવી રીતે દલ્લો લઈને જતા હોય બેંકમાંથી કે ઘરેથી નીકળ્યા હોય, લોકોને ખબર પડી જાય કે આ છે તો દામોદર દામોદર એમ કરીને બોલે. એટલે શેઠને એવું લાગે કે આ તો આપણો સાધુ સંતો છે, જો ભગવાનનું નામ સ્મરણ કરે છે. પણ દામહ અસ્ય ઉદરે અસ્તિ, આના ઉદરમાં ખિસ્સામાં દામ છે, દલ્લો છે એમ કરીને બીજા ચોરને એ લોકો સંદેશો પાઠવતા હોય છે. દામોદર દામોદર એમ કરીને બોલે એટલે શેઠને એવું લાગે કે આ સાધુ સંતો છે, પરંતુ હકીકતમાં એ ઠગવા આવ્યા છે. એટલે બીજા ચોરને આગળ એક ઊભો હોય જે શેઠને એ માર્ગે દોરે. વાસુદેવ વાસુદેવ, નારાયણ નારાયણ આવું બોલે. નારાયણ નારાયણ બોલે એટલે એને શેઠજીને નાળામાં જવા દો. નાર એટલે કે નાળ, નાળામાં અયન કરો એટલે શેઠજીને નાળા બાજુ જવા દો. અને પછી વાસુદેવ વાસુદેવ એવું બોલે. ત્રીજો જે ચોર હોય, ઠગ હોય, વાસુ એટલે દંડ અને દેવ એટલે દો, એટલે આને બાપુ દંડ એટલે દંડો મારો. એટલે આ રીતે ત્યાં આગળ જે ચોર હોય ને બધા દંડો મારે. નાળામાં એકવાર શેઠ ફસાઈ જાય એટલે કામનાઓ આવી છે. આપણને લાગે કે આ તો સાધુ એટલે કે આપણને મદદ કરે છે, આપણા માટે સુખનું સાધન છે. પરંતુ કામૈહિ તૈહિ તૈહિ હૃતક જ્ઞાનાહ, શેઠની બુદ્ધિ જ ચાલે નહીં. વિવેક કરવા ના દે કે આ સાચો છે કે નહીં. વિવેક કરવા ના દે ને એને કામના કહેવાય. એટલે કામના કોઈના માટે હિતકારી નથી. કામનાએ આજ દિન સુધી કોઈનું હિત કર્યું નથી. કામના એટલે પરિચ્છિન્ન સુખની ઈચ્છા. પરિચ્છિન્ન સુખ એટલે અલ્પ સુખ, તુચ્છ સુખની ઈચ્છા. તુચ્છ સુખ એટલે તુચ્છ એવા જેને કહેવાય ને કે આટલું આટલું મળે આપણને, શું કહેવાય, સુખના છાંટાઓ. હકીકતમાં સુખનું કામના શું કરે છે? કામનાને આટલી બધી નિંદા વેદાંતમાં એટલા માટે કરવામાં આવે છે કે જે સ્વરૂપ સુખનો ખજાનો આપણને પ્રાપ્ત છે ને એ આપણને નાના એવા લાડુમાં બતાવે છે. અનંત સુખ, પૂર્ણ સુખ આપણને પ્રાપ્ત છે એને ઠગી લે છે, એનું જ્ઞાન હરી લે છે, આપણને ખબર નથી પડવા દેતી અને બતાવે છે આપણાથી જુદા એવા નાના 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 લેશમાં. એટલે એટલા માટે કામનાને ધૂર્ત એટલે કે ઠગનારો કીધેલો છે. કામનાને વૈરી કીધેલો છે. કામને વિદ્યેનમિહ વૈરીણમ વગેરે. એટલે કામનાનું નિયમન પણ કરવું જોઈએ અને કામનાને છોડવી પણ જોઈએ. ત્રીજા અધ્યાયના ગયા વખતે ઘણા શ્લોકો આપણે જોયા હતા. પાપમાનમ વ્રજહિ એનમ, મહાશનો મહાપાપમાં, એને વૃકોદર કીધેલો છે. કોઈ દાડો સંતોષ ના થાય. એટલે જેટલું આપીએ ને, કામને કૃતજ્ઞ કીધેલો છે. જેટલું આપીએ ને ભૂલી જાય. આટલું આપ્યું હતું ને ઉલટાનું વધારે માગ્યા કરે. એટલે વધારે માગે, આપીએ એને ભૂલી જાય અને ઉલટાનું વધારે માગ કરે ને એને આ મહાશન મહાપાપમાં વગેરે કીધેલો છે. વિદ્યેનમ ઇહ વૈરીણમ પાપમાનમ વ્રજહિ એનમ. લો બા અહીંથી જોઈશું. એટલે કામના પૂર્તિ કોઈનું હિત કરનારી નથી. સાચું હિત તો કેવળ આવી રીતે પૂર્ણ કે અનંતનું પરમાત્માનું ભજન વગેરે જ છે. એટલે કામૈહિ તૈહિ તૈહિ હૃત જ્ઞાના. કામ કરે છે શું? જ્ઞાનને હરી લે છે. એટલે હરી લે છે એટલે પ્રગટ થવા નથી દેતું જ્ઞાન, એને એનો લાભ લેવા નથી દેતું. જ્ઞાનનો નાશ કરી દે છે. જેમ ઓલા શેઠજી હતા તો એનો નાશ કરી દે છે જ્ઞાનનો. એવી રીતે અને પાછું આપણને દંડિત પણ કરે છે. કામના દંડિત પણ કરે છે આપણને. એમ કે ચાલો જે સંસારી અર્થાર્થી વગેરે હોય, ભાઈ બહુ આપણને ધનની જરૂર છે, શાસ્ત્રો પુરાણોમાં કીધું ભાઈ શ્રી સુક્તમ વગેરેના પાઠ કરો, શ્રી સુક્તમનો હોમ કરો, પહેલાં કંકુથી કરીએ ને પછી આનાથી કરીએ ને વગેરે એમ કરીને ઘણું બધું કર્યું આપણે. સંસારી અર્થાર્થી કેવો હોય તો અર્થની પ્રાપ્તિ માટે આટલા બધા સાધનો કર્યા, અર્થ પ્રાપ્ત થયું. જેટલું ધાર્યું હતું ને એના કરતાં વધારે અર્થ પ્રાપ્ત થયું ભગવાનની કૃપાથી. પરંતુ એ
આપણને લાગે કે એનાથી આપણે સુખી થયા, એનાથી આપણું હિત થયું, જેટલું ધાર્યું હતું એના કરતાં વધારે આપણને અર્થ, ધન વગેરે પ્રાપ્ત થાય, આપણને એમ લાગે કે આનાથી વધારે સુખ થયું. પણ હવે ચિંતા કેટલી, વધારે પ્રાપ્ત થયું તો હવે એને સાચવવું પડે, એની ચિંતા થાય. અને કે લોકોને ખબર પડે આની જોડે વધારે ધન છે તો ચોર, ડાકુ, લૂંટારા બધા આવીને પાછા એ ધનને લૂંટીએ જાય, એટલે ઉલટાનું દુઃખી કરે. એટલે વાત એમ છે કે કામના કોઈનું હિત કરતી નથી. અન્ય દેવતા ભક્તિમાં કામનાની નિંદા કરવામાં આવેલી છે. આપણને કોઈ પણ જીવન વ્યવહારમાં જે તે દુઃખ હોય એનાથી મુક્ત થવું હોય, જે તે જીવન ઉપયોગી જે સાધનો છે એની પણ પ્રાપ્તિ કરવી હોય, એના માટે આપણે જે પરમાત્માનું ભજન કરીએ છીએ, એટલે કલ્પ વૃક્ષની સામે આપણે અત્યંત નાની વસ્તુ માગીએ તો એવી મૂર્ખામી ન થાય એના માટે આ શ્લોકો છે. કલ્પવૃક્ષ સમાન આપણને કલ્પવૃક્ષ સમાન પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈ છે. હવે કલ્પવૃક્ષ ઉપલબ્ધ થયું હોય આપણને તો પછી આપણે એની પાસે શું માગવું જોઈએ? પ્રહલાદને બધા તો કહે છે ભગવાન મારામાં માગણ ના રહે, માગનારો જ ના રહે. હવે માગનારો ના રહે તો પછી શું થાય? ભગવાને શું આપવું પડે? પોતાને આપી દેવો પડે. હા, એટલે યદિ રાશિશ મે કામાન વરામ સ્તમ વરદર્શભ, પ્રહલાદજીએ બહુ સૌથી લાંબી સ્તુતિ કરી 42 શ્લોકની. અને પછી નૃસિંહ ભગવાન કહે છે અલ્યા કંઈક તો માગ તું મારી પાસે, તું મને જરાક આ બંધનમાંથી છોડાવો, કે આવી રીતે તે ભક્તિ કરી છે એના ઉપકાર, એનો હું કંઈક તને ઉપકૃત કરું તો પછી હું છૂટું. તો પ્રહલાદ એવું કહે છે તમારે આપવું હોય ને ભગવાન, કામાનામ હૃદય અસમરોહમ, અસમરોહમ એટલે અંકુર ના ફૂટે, મારા હૃદયમાં કામનાનો કોઈ દાડો અંકુર ના ફૂટે ને ભગવાન, એવું આપી દો તમે. એટલે કામના જ હકીકતમાં આપણને હૃદયસ્થ પરમાત્મા જે અનંત પૂર્ણ છે ને એનાથી દૂર રાખનારી છે. આપણને અલ્પ બતાવે અને પૂર્ણ સુખને આપણની બહાર બતાવે છે. એટલે કામનાનો જો અંકુર ના થાય તો પછી પરમાત્માનો, પૂર્ણનો, કૃતકૃત્યતાનો આપણને હું રૂપે જ અનુભવ થાય. એટલે પ્રહલાદજીએ બહુ ડાપણપૂર્વક આ માગેલું હતું કે કામનાઓનો મારા હૃદયમાં અંકુર જ ન થાય. હા, એટલે અન્ય દેવતા ભક્તિ કામૈ તૈ ઋતજ્ઞાના, તો ભેદદર્શી, એટલે પરમાત્માએ આ 16 થી 19 શ્લોકમાં પોતાના ભક્તોની શ્રેષ્ઠતા કે સ્તુતિ કરી અને પોતાના ઘરે પોતાના ધામમાં પોતાની ભક્તિ કરાવવી હોય તો એના માટે આ શ્લોકો જેવું કીધું. અને પછી હવે જે લોકો આ પ્રમાણે સમજતા નથી એને 3-4 શ્લોકમાં નિંદા પણ કરે છે. એ કામૈ તૈ, કામનાઓ વડે જેનું જ્ઞાન હરણ થઈ ગયું છે, જ્ઞાનનું હરણ થઈ ગયું છે, અને માટે તે અન્ય દેવતાની પ્રપત્તિ કરે છે, અન્ય દેવતાના શરણે જાય છે. અન્યાશ્રય, જેમ કીધું આપણે, વ્રજવાસીઓનો અન્યાશ્રય કૃષ્ણ ભગવાનને પસંદ ના આવ્યો એટલે ગોવર્ધન પૂજા, ઇન્દ્રનો વગેરેનો ગર્વ એમણે તોડ્યો અને વ્રજવાસીઓનો હું જ એકમાત્ર ભરોસો હોવો જોઈએ એવું પ્રસ્થાપિત કર્યું. એટલે અન્ય દેવતા ભક્તિ પરમાત્માને પસંદ નથી, એટલે કૃષ્ણની શરણે જવું જોઈએ એવો કોઈ એમાં એ નથી, પરંતુ પરમાત્માને, કૃષ્ણને સર્વાત્મા રૂપે સમજવાના છે, ચૈતન્ય સ્વરૂપ કર્મફળના વિધાતા રૂપે સમજવાના છે. અન્ય દેવતા ભક્તિ એટલે સમજવું હોય તો આપણે ત્યાં જે કેબિનેટ મિનિસ્ટર્સ હોય છે, એક ક્ષેત્રના એ લોકો આવી રીતે સમર્થ કહેવાય. ભાઈ જળ વિભાગના એક મંત્રી હોય, આ વિભાગના બીજા મંત્રી હોય. તો અન્ય દેવતા ભક્તિ એટલે આપણે સરસ્વતીજીને જ્ઞાનનું ક્ષેત્ર આપેલું હોય, લક્ષ્મીજીને ધનનું ક્ષેત્ર આપેલું હોય, એટલે લક્ષ્મીજી પાસેથી જ્ઞાન ના મળે અને માટે સરસ્વતીજીની પૂજા કરવી પડે. વિદ્યાર્થી હોઈએ, લગ્ન થાય અને નોકરી શોધતા હોઈએ, ચાલો આપણે સારો પગાર મળે, એને લક્ષ્મીજીની પૂજા કરવાની. એટલે પરમાત્માને આવા કેબિનેટ મિનિસ્ટર્સ રૂપે જુએ છે કે એકના ક્ષેત્રમાં, એટલે સૂર્યની પાસે સ્વાસ્થ્ય મળશે, વિઘ્નોની નિવૃત્તિ ગણેશજીથી થશે. હકીકતમાં કર્મફળના વિધાતા પરમાત્મા છે. બધા દ્વારા કર્મફળનું જે વિધાન થાય છે, આ કર્મ કરશો તો આ ફળ મળશે, એવું કોણે કીધું? વેદમાં કીધું છે. અને વેદ એ પરમાત્માની જ વાણી છે, પરમાત્મામાંથી નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે. માટે દરેક કર્મનું ફળ તો પરમાત્મા જ આપે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ,
વકર્મ પ્રધ્વસ્તમ ફલતી પુરુષારાધન મૃતે. શિવ મહિમના સ્તોત્રમાં કીધું ચેતન પુરુષની આરાધના વગર કયું કર્મ એનું ફળ જન્માવશે. એટલે કર્મફળના વિધાતા કે એ પરમાત્મા જ છે, તે રૂપ નથી. એટલે અન્ય દેવતાની શરણે જાય છે એટલે તે રૂપને કર્મફળના વિધાતા માને છે, એમની એવી સમજ હોય છે. એટલે અન્ય દેવતાની શરણાગતિ આ લોકો સ્વીકારે છે. અને અન્ય દેવતા માટે એમને પ્રેમ હોતો નથી. પ્રેમ ક્યાં છે? તમ નિયમમાં આસ્થાય. તે દેવતાની આરાધનાના જે નિયમો હોય એ નિયમોમાં આસ્થા છે. ભાઈ આ દેવતાને સંતુષ્ટ કરવા હોય તો કઈ ભેટ કે આપણે નિવેદ જોઈએ, ભાઈ દેવીને પાયસમ જોઈએ, ગણપતિજીને લાડુ જોઈએ વગેરે. એટલે એમને ગણપતિજી માટે પ્રેમ નથી. હું લાડુ ધરાવી, કેટલા લાડુ ધરાવું તો ગણપતિજી જલ્દી પ્રસન્ન થાય. એનું ધ્યાન કે આસ્થા ક્યાં છે? જે નિયમો છે ને એમાં આસ્થા છે. સવારે 6 વાગે પૂજા કરવાથી ફળ મળશે કે પછી વહેલું ઉઠવું પડશે? એટલે આવી રીતે જો હોય કે આવી રીતે નિયમો પોતે જ માન્યા હોય કે સવારે 5 વાગે દર સોમવારે રુદ્રાભિષેક કરવો છે, આમ સોમવારે ઉઠી જાય અને પછી જ્યાં કરવાનો હોય ત્યારે 9 વાગે ઉઠે. જેમ વેકેશનમાં કેવું બાળકો હોય, આમ સ્કૂલ 6 વાગે તો તૈયાર થઈને નીકળી જતા હોય, વેકેશન હોય ત્યારે કેવું 9-10 વાગે ઉઠે. એટલે એ લોકોને એવો પ્રેમ નથી જન્મ્યો સ્કૂલ કે વિદ્યા વગેરે માટે. એટલે પોતાના નિયમોમાં આસ્થા હોય છે એ લોકોને. અને આવું નિયમો ઘડે છે કેમ એ લોકો જાતે ને જાતે? પ્રકૃત્યા નિયતા સ્વયા. આમાં સ્વયા પ્રકૃત્યા નિયતા નિયમિતા. એટલે પોતાની પ્રકૃતિ એટલે સ્વભાવ જે થયેલો છે, જે સંસ્કારો અર્જિત થયા છે આટલા બધા જન્મોમાં, એ સંસ્કારોને આધારે એમની વાસનાનુસારી જીવન જીવે છે. એટલે સાત્વિક ભક્ત હોય તો એને સાત્વિક નિયમોમાં આસ્થા હોય. રાજસ ભક્ત હોય ને તો આ દ્રવ્યથી પૂજા કરીએ, આ દ્રવ્યથી અભિષેક કરીએ, એને દ્રવ્યોમાં આસ્થા હોય. રાજસ ભક્ત એટલે પ્રવૃત્તિમાં, એટલે રાજસિક નિયમોમાં એને આસ્થા હોય. સાત્વિક નિયમો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. સાત્વિક ભક્ત હોય, સાત્વિક નિયમોમાં એને આસ્થા હોય કે ભગવાનને તો ભાવનાના ભૂખ્યા છે, એટલે આવી રીતે આપણે જે કોઈ પણ વસ્તુ આવી રીતે અર્પણ કરીશું એ ભાવ ગ્રહણ કરવાના છે. એટલે અને તામસ નિયમો કયા? ઓલા બધા ત્રાટક ને બધું ઘણું બધું જે વશીકરણ ને મોહન ને સ્તંભન ને વગેરે બધા તાંત્રિક નિયમો જે છે બધા, એમાં તામસિક જે હોય, જેની પ્રકૃતિ તામસિક હોય ને એમાં આસ્થા હોય. એટલે આવું કરીશ ને તો જલ્દી એ રૂપ પ્રસન્ન થઈ જશે. એટલે અન્ય દેવતા ભક્તિની આ રીતે અહીંયા નિંદા થઈ રહી છે કે હકીકતમાં એ લોકો પોતાની પ્રકૃતિથી નિયંત્રિત છે, એ લોકોને ભગવાન માટે કોઈ પ્રેમ નથી. એટલે પોતાની જ મૂંઝવણમાં એ ફસાઈ ગયા છે. એ સ્વભાવ વિજય હકીકતમાં ભગવાનના ભક્તો છે. જેમ યમુનાષ્ટકમાં કીધું ને, જે આ યમુનાષ્ટકનો પાઠ કરે છે, સૌથી છેલ્લો શ્લોક છે, એને સમસ્ત દુરિત ક્ષયો ભવેત. સમસ્ત દુરિત એટલે કે પાપ, જે પ્રતિબંધો છે એની નિવૃત્તિ થાય છે. યમુનાષ્ટક શ્રી વલ્લભાચાર્યજીએ રચ્યું. એ દુરિતનો ક્ષય થાય, મુકુંદમાં રતિ થાય, સકળ સિદ્ધિ મળે. સકળ સિદ્ધિ એટલે સર્વાત્મ ભાવ, સંપૂર્ણ સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે. એટલે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. અને મૂરરિપુશ્ચ સંતુષ્યતિ. મૂરરિપુ એટલે પરમાત્મા જે છે સંતુષ્ટ થાય છે. અને સ્વભાવો વિજયો ભવેત ઇતિ વલ્લભ શ્રી હરે હે, એમ કરીને યમુનાષ્ટકનો જે છેલ્લો શ્લોક છે, કઈ રીતે ભગવાનની ભક્તિ આવી રીતે સ્વભાવ વિજયમાં, એટલે સ્વભાવનો વિજય એ કોઈ પણ સાધનાનું અંતિમ પરિણામ છે કે આપણો સ્વભાવ જે છે, અજ્ઞાન, પ્રકૃતિ, આપણા સંસ્કારો, વાસનાઓ, એને આપણે જીતી લઈએ, એનું અતિક્રમણ કરી લઈએ કે એનાથી આપણે પ્રભાવિત ન થઈએ. એટલે સ્વભાવ વિજય માત્ર ને માત્ર પરમાત્માની આવી રીતે ભક્તિથી જ થાય છે. પહેલાં દુરિત એટલે કે આપણા પાપ, આપણા જે પ્રતિબંધો જે છે એ દૂર થાય. પ્રતિબંધોની નિવૃત્તિ કરવાથી આ ભક્તિ જે છે પરમાત્માની પૂર્ણની ભક્તિ, એ પ્રતિબંધોની નિવૃત્તિ કરે છે. જ્ઞાન જે છે ને એ પ્રતિબંધોની નિવૃત્તિ ના કરે. જ્ઞાન તો જે વસ્તુ જેવી છે ને એ માત્ર એની યથાભૂત વાસ્તવિકતાનું ઉદ્ઘાટન કરે.
જ્ઞાન છે ને, પરમાત્માનું જ્ઞાન એ તો નિષ્પક્ષ છે, એ કંઈ કરે નહીં, તો જે વસ્તુ જેવી છે ને એ બતાવે ખાલી. પરંતુ જેમ કે અત્યારે કોઈ પડદો હોય અહીંયા, તો આ તમને મારું મને તમારું દર્શન ના થાય તો શું ભાઈ પડદો દૂર કરવો પડે ને, પડદો દૂર કરવો પડે ને એ કામ ભક્તિ, પરમાત્માની ભક્તિ, પરમાત્માની શરણાગતિ કરવાનું છે. પરમાત્માની ભક્તિ કે શરણાગતિ કરે ને આ દૂરી તો પ્રતિબંધો બધા દૂર થાય અને પછી પરમાત્માનો દર્શન થાય. પણ પરમાત્માનું દર્શન જ્ઞાનથી થાય. જેમ કે પડદો દૂર કરીએ આપણે તો તમારા દર્શન થઈ જાય ને. મને પડદો દૂર કરવાથી દર્શન નથી થયા, દર્શન તો આંખથી થયા છે. એટલે પરમાત્માના દર્શન જ્ઞાનથી જ થવાના છે, પરમાત્માના જ્ઞાનથી. પરંતુ આ પ્રતિબંધોની નિવૃત્તિ કરનારી આ ભક્તિ છે. જ્ઞાન પ્રતિબંધોની નિવૃત્તિ નહીં કરે. એના માટે પરમાત્માને આવી રીતે ભક્તિ દ્વારા આપણા પક્ષપાતી બનાવવા પડે. ભગવાન કર હવે તું બધું, કુછ આપકી અરજ હે. એટલે ભગવાનને કરવા, ભાઈ આપણાથી આ થતું નથી, તત્વમ પૂષણ અપાવરણું, એટલે કે ભગવાન તમે આ આવરણ દૂર કરો. એટલે એ પરમાત્માની ભક્તિ આવી રીતે કરી આપે છે. એટલે દુરિત ક્ષય થાય, પરમાત્મામાં અત્યંત પ્રેમ જન્મે, સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય અને મુરરિપુશ્ચ સંતુષ્યતિ, એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ પ્રસન્ન થાય. તો આ રીતે પરિચ્છિન્ન પરમાત્માને આપણે જાણીએ એ અન્ય દેવતા ભક્તિ છે. પરમાત્મામાં ભેદ આપણે ઉત્પન્ન કરીએ, પેલું છે ને વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી, બંનેમાં હનુમાનજી જુદા કહેવાય ને. આને અન્ય દેવતા ભક્તિ કીધેલી છે. આપણે વિઝા જોઈએ છે માટે આ હનુમાનજી, આપણે બીજી કોઈક એક્ઝામમાં વધારે સારા માર્ક જોઈતા હોય ને તો ઓલા હનુમાનજી કંઈ નહીં કરે, આ હનુમાનજી કરશે. એટલે હનુમાનજીમાં ભેદ ઉત્પન્ન કરી દીધો. હનુમાનજી તો છે, હનુમાનજી એમાં સર્વસમર્થ જ છે, બધું જ આપવા માટે સમર્થ છે. પરંતુ આપણે ભેદ કર્યો ભાઈ, એટલે શું કેબિનેટ મિનિસ્ટર જેવું કરી દીધું કે આ ક્ષેત્ર જ એમને. એટલે અમુક દેવતા છે એ નોકરી અપાવશે, એ વિવાહ નહીં કરાવી આપે. કોઈ વિવાહ કરવા હોય ને તો બીજા ક્ષેત્રમાં જવું પડશે, બીજા ક્ષેત્રમાં કરે તો પછી બીજું કંઈ નહીં અપાવી શકે, એટલે એ ત્રીજા ક્ષેત્રમાં જાઓ. એટલે તે એને કહેવાય ને કે હાજી હજૂરી કરવી પડે. તે અન્ય દેવતા ભક્તિને સમજવી હોય એક્ઝેક્ટલી શું છે અન્ય દેવતા ભક્તિ, તો ડૉક્ટરને ત્યાં જઈએ આપણે અને પટાવાળાને આપણે સંતોષ, પટાવાળા સાથે કેવો વ્યવહાર થાય, બહુ બધો રામ રામ આવ્યું આપણે કહીએ, પણ પટાવાળાને ડૉક્ટર માની લઈએ, ભાઈ જરા તાવ આવ્યો છે તેની દવા આપને, તો એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે ડૉક્ટરને છોડીને પટાવાળા પાસે આપણે જઈએ તો એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે પટાવાળાની હાજરી કરવામાં શું, પટાવાળાને જે કંઈ જોઈતું હોય, મસાલો જોઈતો હોય કે જે કંઈ, આ તો ખાલી વાત છે. એટલે પટાવાળાને સંતુષ્ટ કરવા માટે આપણે જે કરીએ ને એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એટલે પરમાત્માના પ્રતિનિધિઓની ભક્તિ કરીએ એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. એક એક રૂપની આપણે, તો એને સંતુષ્ટ કરવાના નિયમો જુદા હોય. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ યજંતૈહ દેવતા ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. ચોથા અધ્યાયનો શ્લોક છે મારા ખ્યાલથી, એ ત્રીજા અધ્યાયનો, ખબર નહીં. કર્મણામ સિદ્ધિમ યજંતૈહ દેવતા, તે કર્મનું ફળ જલ્દીમાં જલ્દી કઈ રીતે મળે. હવે આપણે ડૉક્ટરની દવા લેવી હોય તો ભાઈ લાઇનમાં ઊભા રહેવું પડે, ધીરજ રાખવી પડે, ક્યારે નંબર આવે, ક્યારે અપોઇન્ટમેન્ટ મળે. એટલે પટ્ટાવાળાને જનરલી થોડું ઘણું જ્ઞાન હોય, એટલે એ આ દવા આપી દે ફટ લઈને પતી જાય ને આપણું. એટલે જલ્દી ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા, કર્મજન્ય સિદ્ધિ જલ્દી જોઈએ છે ને એટલા માટે અન્ય દેવતાનું શરણ લોકો સ્વીકારતા હોય છે. અલ્પમેધસામ વગેરે આગળ પણ એની નિંદા કરશે, એ લોકોનો વાંક શું છે એ પણ સમજાવશે. એટલે અહીંયા અન્ય દેવતા ભક્તિને આ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. તે દરેકે દેવતાની પૂજા આરાધનાના નિયમો જુદા જુદા હોય છે. એટલે અને આપણને આપણી વાસના, આપણા સ્વભાવ અનુસાર જે તે દેવતા સારા લાગે, એટલે એવું પણ હોય છે. એટલે પ્રકૃત્યા નિહતા સ્વયા, પોતાની પ્રકૃતિથી નિયંત્રિત હોય છે. એટલે વાસનાનુસારી જીવન અને પ્રજ્ઞા એટલે જ્ઞાન અનુસારી જીવન કેવું હોય. એટલે પરમાત્માના જે ભક્તો છે, પૂર્ણના સર્વાત્માના ભક્તો છે, એમાં બુદ્ધિ ગુરુ છે, મન અને ઇન્દ્રિયો એના ચેલા છે. જ્યારે વાસનાનુસારી જીવન હોય એમાં ઇન્દ્રિયો ગુરુ છે, મન બુદ્ધિ એના ચેલા છે.
એટલે આ પ્રમાણે પણ સમજી શકાય. જ્યારે ઇન્દ્રિયો ગુરુ હોય, મન બુદ્ધિ ચેલા હોય, ત્યારે ઇન્દ્રિયો જે છે પોતપોતાના રાગદ્વેષ પ્રમાણે વર્તતી હોય છે, એટલે જ્ઞાનનું હરણ કરી લે છે. એટલે જ્ઞાન અને વાસના, જ્ઞાનમય જીવન અને વાસનામય જીવન. વાસનામય જીવનથી કોઈ સુખી થયું નથી. એટલે વાસનાઓ પૂર્તિ જે છે એ એ અન્ય દેવતાના શરણમાં આપણને લઈ જાય છે. એક ઈશ્વરની શરણે નથી રાખતા, અનેકવિધ દેવતાઓની શરણ જાણે કે લેવી પડે. જેટલી કામનાઓ હોય એ પૂર્તિ માટે તે ક્ષેત્રના ધક્કા ખાવા પડે. આપણને કેવું, આ ક્ષેત્રમાં આ કામ હોય તો આ ફાઇલને પાસ કરાવવી હોય તો આ અધિકારી પાસે જવું જોઈએ, બીજી ફાઇલ પાસ કરવી હોય તો બીજા અધિકારી પાસે જવું પડે. એવી રીતે અનેક દેવતા પાસે એ જતા હોય છે. એટલે એક ઈશ્વરની શરણ હકીકતમાં કોઈ પણ રૂપમાં પૂર્ણનું આવાહન થઈ શકે છે, કારણ કે કોઈ પણ રૂપ એ પૂર્ણની વિભૂતિ છે. આપણે 7 થી 12 અધ્યાયમાં ભક્તિયોગ દ્વારા સમજવાનું એ જ છે. આપણે જે ઈષ્ટ દેવતાની ભક્તિ કરીએ છીએ એ ઈષ્ટ દેવતા સર્વ સમર્થ છે, એ જ કર્મફળના વિધાતા છે, એ જ આપણા માટે અનન્ય શરણ છે. જે ઈષ્ટ દેવતા હોય, અને આપણે વિચાર કર્યો ભાઈ મહાશિવરાત્રિ હોય ત્યારે શિવજીને શરૂઆતમાં સમજવાના, રામનવમી હોય ત્યારે રામજીને શરૂઆતમાં સમજીને પૂજવાના. તો આપણા જે ઈષ્ટ દેવતા હોય એની ભક્તિ કરીએ, અને ઉત્સવો પ્રમાણે, પ્રસંગો પ્રમાણે આપણે તે રૂપને આપણે શરૂઆતમાં સ્વરૂપે સમજીએ. એટલે એક ઈશ્વર સમર્થની શરણે જઈશું તો એ અનેક ધક્કાઓ નહીં ખવડાવે બીજે બધે આપણી પૂર્તિ માટે. ઈશ્વર પરમ દયાળુ છે, હિતેચ્છુ છે, કૃપાળુ છે. એટલે જો આપણી ઈચ્છા પૂરી ના થાય ને તો કંઈક આપણું હિત જ ઈચ્છી રહ્યા છે, કે આ કામના પૂર્તિ દ્વારા આપણું હિત થવાનું હતું, માટે એ કંઈક અવરોધ ઊભો કરી રહ્યા છે. એટલે હિતેચ્છુ છે ઈશ્વર, એ પણ એક સમજવાનું છે. આપણી કામના પૂર્તિ નહીં થતી હોય તો એમાં પણ આપણું ભલું જ ઈચ્છી રહ્યા છે. ને ઈશ્વરમાં બધું જ પૂર્ણ છે, અને એમને કોઈ સ્વાર્થ નથી, કામના નથી, પૂર્ણ છે. માટે પણ એમનું જે શરણ જે છે એ સર્વ સમર્થ છે. એટલે કામના જે છે જ્ઞાનને હરી લે છે. અનેક દેવતાનું શરણ સ્વીકારવું પડે. કામનાના ભક્તો હોઈએ તો બધાની હાજી હજૂરી કરવી પડે, પૂંછડી પટપટાવી પડે, ચાંપલુસી કરવી પડે, બધું તમે મહાન એમ કરીને એમની બધી પટાવાળાની સ્તુતિ કરવી પડે. તો આ રીતે એટલે કામનાની ભક્તિને વ્યભિચારી ભક્તિ કીધેલી છે. વ્યભિચાર એટલે આવી રીતે અનેક જગ્યાએ આપણો પ્રેમ વગેરે વહેંચાયેલો હોય ને વ્યભિચારી ભક્તિ કીધી છે. એટલે કામનાની ભક્તિને વેશ્યાની ભક્તિ સાથે પણ સરખાવવામાં આવે છે. અને તે દેવતાના નિયમો જુદા જુદા વગેરે હોય છે. એટલે નિયમ પાલન કરશું તો દેવતા ખુશ થશે, એ હકીકત છે. અને માટે 21મા શ્લોકમાં આપણે 21મા શ્લોકમાં બોલીએ. એટલે 20મા શ્લોકમાં નિયમમાં આસ્થા, નિયમપૂર્વક, એટલે પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાના સ્વભાવ કે પોતાની વાસનાઓ પ્રમાણે અન્ય દેવતા ભક્ત કે કામનાના જે સંસારી લોકો છે એનું જીવન નિયંત્રિત હોય છે. 21મા શ્લોકમાં એવું સમજાવે છે કે શ્રદ્ધા એની જેવી છે ને એના આધારે એનું જીવન નિયંત્રિત થતું હોય છે. એટલે 21મા શ્લોકમાં પરમાત્મા કહે છે, યો યો યામ યામ તનુમ ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. યહ યહ કામી, એટલે કે જે કામી છે, યામ યામ તનુમ, એટલે જે ભક્ત છે, જે તનુ, દેવતા તનુ એટલે શરીર, એટલે રૂપ, તે દેવતાનું એ ભક્તિ કરે છે. શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, જે ભક્ત, જે કામી ભક્ત જે દેવતા તનુનું, દેવતા શરીરનું, દેવતા રૂપનું શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ, શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, અર્ચના કરે છે. તસ્ય અચલામ શ્રદ્ધામ, તે દેવતાની, તે દેવતા તનુની, તે દેવતામાં શ્રદ્ધા, તસ્ય કામિનઃ, તે કામી ભક્તની
તામ તનુમ, તે તનુમાં શ્રદ્ધાને હું અચળ બનાવી દઉં છું. વિદધામી એટલે કે ધારણ કરું છું. જે દેવતામાં શ્રદ્ધાપૂર્વક આપણે અર્ચના કરીએ, આરાધના કરીએ, તે દેવતામાં ભગવાન આપણી શ્રદ્ધાને અચળ બનાવી દે છે, એને નિષ્ઠ બનાવી દે છે. એટલે અહીંયા 21મા શ્લોકમાં એવું કીધું, જે સકામ ભક્ત હોય એ પોતાની કામના પૂર્તિ માટે જે દેવતા તનુને, હકીકતમાં તે દેવતા અનંત એવા પરમાત્માનું જ રૂપ છે. એટલે તનુ શબ્દ વાપરીને ભગવાન એવું કહી રહ્યા છે કે જે પરમાત્મા પૂર્ણ છે એને આપણે તનુ, એટલે કે હું કેટલો છું કે ભાઈ આ શરીર જેટલો છું ને એટલો જ છું. એટલે કે જે ચૈતન્ય હકીકતમાં શરીરની બધી સીમાઓથી અનંત છે, અતીત છે, એને આ શરીર પૂરતું મેં મર્યાદિત બનાવી દીધું. એટલે પરમાત્મા જે અનંત છે એને આપણે આપણી કામના પૂર્તિ માટે દેવતા તનુ જેટલા માની લીધા. તનુ એટલે શરીર, નાનું શરીર એને તનુ કહેવાય છે. એટલે તનુ એટલે નાનું શરીર. તો તે દેવતા તનુમાં શ્રદ્ધા એની હું અચળ બનાવી દઉં છું. એટલે નહીં પૂનમે આપણે કોઈક મંદિરે ચાલતા દર્શને જઈએ અને પછી એમાં આપણી શ્રદ્ધા બંધાઈ જાય, અને એ રીતે તો શ્રદ્ધા બંધાઈ કઈ રીતે? ભાઈ પૂનમે આવી રીતે ચાલો, વૈષ્ણોદેવી ભગવાન છે ત્યાં, વૈષ્ણોદેવી સર્કલ, ઘણા અમે કોલેજમાં ભણતા હતા ત્યારે ઘણા લોકો આવી રીતે અમારા કોલેજમાં સાથીદારો રવિવારે આવી રીતે વૈષ્ણોદેવી પૂનમ કે આમ તેમ કંઈક હોય તો ચાલતા જાય અને પછી સારા માર્ક આવે કે ગમે તે કંઈક આપણી ઈષ્ટ સિદ્ધિ થાય તો એની શ્રદ્ધા ભગવાન કહે છે હું એવી રીતે અચળ બનાવી દઉં છું એની કામના પૂર્તિ દ્વારા. એટલે એ ભક્તને એવું થશે કે આ કરવાથી, આવી રીતે ચાલવા જવાથી, પૂનમે ચાલવા જવાથી મને સારા માર્ક મળ્યા છે કે મારી ઈષ્ટ સિદ્ધિ થઈ છે. હકીકતમાં કર્મફળ દાતા વિદધામી અહમ, હું એની શ્રદ્ધાને અચળ બનાવી દઉં છું. એટલે એ પ્રમાણે એ કરતો જાય, એની શ્રદ્ધા અચળ થઈ જશે તો એ પ્રમાણે એ કરતો જશે. એટલે તામ યહ તનુમ ભક્ત, જે દેવતા તનુમાં શ્રદ્ધાપૂર્વક આપણે અર્ચના કરીશું તે દેવતામાં આપણી શ્રદ્ધાને ભગવાન અચળ બનાવી દે છે. તો પરમાત્માને આપણે પૂછીએ કે આવી રીતે કે અચળ શ્રદ્ધા, તો એને એવું જ્ઞાન આપો ને કે હકીકતમાં તો પરમાત્માએ એ ફળ આપેલું છે, એવું કેમ ભગવાન ડાપણ નથી સુજાડતા? નાનું બાળક રડતું હોય, કંઈક એને ચોકલેટ જોઈતી હોય, હવે રડે છે એને ચોકલેટ જ જોઈએ છે ને આપણે કંઈક 500 રૂપિયાની નોટ આપીએ કે બીજું સારું રમકડું ખરીદીને આપીએ તો કોઈ દિવસે રડવાનું બંધ કરે? એને ચોકલેટ જ જોઈએ. એવી રીતે આવી જ સ્થિતિ છે કે બધા પરમાત્માનું ભજન કેમ નથી કરતા? મને જોઈએ છે, આ આપવું છે. એટલે પરમાત્માને આવી રીતે દેવતા તનુની શ્રદ્ધા એની અચળ થઈ જાય છે, કારણ કે આમણે આપ્યું, આમણે ચોકલેટ આપી. એટલે માં ધારો કે ચોકલેટ ના આપે અને બીજું કોઈ આ મહેમાન વગેરે આપ્યું એ ચોકલેટ આપે તો કેવું બાળકને એમાં વધારે પ્રેમ જન્મી જાય કે જો આ મને જે જોઈએ છે ને એ મને આપ્યું. એટલે માં હકીકતમાં હિત જાણે છે અને માટે નથી આપતી કે બીજું કંઈક કારણ છે એટલે નથી આપતી, પણ તેની શ્રદ્ધા આવી રીતે અચળ બની જાય છે તે દેવતાઓના નિયમોમાં આવી રીતે પૂજા વગેરે કરવા દ્વારા. એના વિશે આપણે એક બીજી વસ્તુ જોવી હોય, કામના ખોટી હશે ને તોય દેવતાઓ છે ને એ પૂરી કરશે, ભગવાન એવું નહીં કરે. એટલે તે દેવતાઓ જે નિયમપૂર્વક આપણે શ્રદ્ધા વગેરે પૂર્વક અર્ચના કરી હોય, એટલે પરમેશ્વરના શરણે જઈએ તો કાયદાનું ધર્મનું બધાનું પાલન કરવું પડે. અન્ય દેવતાની જે આરાધના છે, ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી, એ જલ્દી કામનાની પૂર્તિનો વેગ એટલો બધો તીવ્ર હોય કે ધીરજ રહેતું નથી, અને માટે દેવતાનું આરાધન સંસારી લોકો કરતા હોય છે. સંસારી લોકો એટલે જે લોકો કામનાના ભક્ત છે. આપણે પણ જીવન વ્યવહાર માટે જે કંઈ જરૂરી વસ્તુઓ હોય પરમાત્મા પાસે માગીએ, પરમાત્માનું ભજન કરીએ ત્યારે સર્વ સમર્થ છે, સર્વ હિતેચ્છુ છે. મારી ઈચ્છા પૂર્તિ ના થાય એના દ્વારા પણ પરમાત્માએ મારું હિત જ ઈચ્છ્યું છે, આવી સમજ હોય ને તો પરમાત્માના ભક્ત કહેવાય. તો પરમાત્મા પાસે કંઈ માગવું એ કંઈ ગુનો નથી. એટલે નિષ્કામ ભક્તિ, સકામ ભક્તિ, ભક્તિ એટલે પરમાત્માની શરણાગતિ, પરમાત્માનું ભજન કરીએ, પરમાત્મા આપણા માટે સૌથી વધુ મહત્ત્વના રહે.
જેમની ઈષ્ટ દેવતાની ભક્તિ જીવનમાં હોવી જ જોઈએ. અને ઈષ્ટ દેવતા જે છે, ઈષ્ટ દેવતા એટલે એક રૂપ ભક્તિ. એક રૂપ ભક્તિ એટલે ઈષ્ટ દેવતાને સર્વ સમર્થ સમજવાના છે. પરમાત્માની ભક્તિ ઈષ્ટ દેવતા રૂપે હોય. આપણા જેટલા પણ સ્તોત્રો છે શંકરાચાર્યજીએ રચેલા છે, દરેકે દરેક સ્તોત્ર, કોઈ પણ શ્રી કૃષ્ણાષ્ટક હોય કે ગમે તે હોય, શિવ મહિમ્ન સ્તોત્ર હોય, શંકરાષ્ટક, રુદ્રાષ્ટક, કે જે સ્તોત્રો હોય એમાં પરમાત્માની એક રૂપ ભક્તિ પણ છે, વિશ્વરૂપ ભક્તિ પણ છે અને અરૂપ ભક્તિ પણ છે. બધી રીતે આપણા આચાર્યોએ ત્રણ સ્તરની ભક્તિનું નિરૂપણ કરેલું જ છે. એટલે શંકર ભગવાન હકીકતમાં કોણ છે? પ્રાતસ્મરામી જે છે, પ્રાતસ્મરણ સ્તોત્ર હોય, ભવભીતિ હરમ સુરેશમ ગંગાધરમ વૃષભ વાહનમ અંબિકેશમ. તો શંકર ભગવાન વૃષભ એમનું વાહન છે, ગંગાધર છે, એટલે કેવું કૈલાસવાસી રૂપે એમનું સ્તુતિ કરેલી હોય. બીજા શ્લોકમાં જગતનું સૃષ્ટિ સ્થિતિ પ્રલયમ ઈશમ, સર્વ સમર્થ છે ભગવાન આખા જગતનું. હવે શંકર ભગવાન કૈલાસવાસી હોય તો આખા જગતનું સર્જન કેવી રીતે કરી શકે? એ તો જગતમાં આવી રીતે એક જગ્યાએ બેઠેલા જણાય છે. આખા જગતનું સર્જન પાલન લય કેવી રીતે કરે? તો શંકર ભગવાનની એમાં વિશ્વરૂપે બીજા શ્લોકમાં સ્તુતિ થયેલી છે. અને ત્રીજા શ્લોકમાં ચૈતન્ય સ્વરૂપે અરૂપ ભક્તિ, ત્રીજા શ્લોકનો જે છે એ અરૂપ ભક્તિ છે. આપણા દરેકે દરેક શ્લોક જે ભગવાનના સ્તોત્રો છે એમાં દરેક ભક્તિ દરેક રૂપની ભક્તિ કહેલી જ છે. એટલે ઈષ્ટ દેવતાની ભક્તિ આ રીતે પોતે પરિપક્વ થતી હોય છે. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. અન્ય દેવતા ભક્તિથી ક્યારેક પરમેશ્વરની ભક્તિ કે પરમાત્મા તરફ ભક્તિ થઈ શકશે? અન્ય દેવતા ભક્તિ કે કામનાની ભક્તિ, કામના પૂર્તિનો પ્રયત્ન વગેરે આપણે કરીશું તો ક્યારેક પરમાત્મા તરફ આપણો પ્રયાણ, પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થશે? તો કે ના, કામના પૂર્તિથી પરમાત્માની વિરુદ્ધ દિશામાં જ આગળ જવાશે. એટલે કામના પૂર્તિ જે છે, જે કામી ભક્ત શ્રદ્ધાથી જે દેવતા તનુ, દેવતાની મૂર્તિની આરાધના કરે છે તે દેવતામાં ભગવાન એમની શ્રદ્ધાને અચળ બનાવી દે છે. એટલે એને એવું જ લાગે કે આ દેવતા તનુએ, આ શરીરધારી દેવે જ મારી ઈચ્છાની પૂર્તિ કરેલી છે, એટલે મારી બધી ઈચ્છાની પૂર્તિ આ પરિચ્છિન્ન દેવતા તનુ કરશે. એટલે એ દેવતા તનુના સાચા સ્વરૂપને જાણવાની કોઈ દિવસ એને ઈચ્છા નહીં થાય. એ કામનાનો ભગત જ રહેશે. જો કામનાની ભક્તિ આપણને કામનાના દાસ જ બનાવી રાખશે. આપણને જે તે એટલે પરમાત્મા પાસે માગવું હોય તો શું મગાય? એટલે એ નક્કી છે ને પરમાત્માને કરવા દેવાય કે મારા માટે જે હિતકારી હોય ને એવું ભગવાન તમે કરો, મને અનુકૂળ થાવ, મારા માટે અનુકૂળતા વગેરે જે છે એ સર્જો. એ પ્રમાણે જેમ આપણું આ શરીર આપણા પ્રારબ્ધથી બનેલું છે, એવી રીતે દેવતાનું શરીર પણ દેવતાના પ્રારબ્ધથી બનેલું છે. એટલે દેવતા પણ દેહાભિમાની જીવ જ છે. બધા અધિકારિક પુરુષો જે છે, સૂર્ય વગેરે, ઇન્દ્ર વગેરે બધા અધિકારિક પુરુષો છે. એટલે દેવતા, ઇન્દ્ર કે સૂર્ય વગેરેને આપણી કામનાઓ જ આપણે એમને અલ્પ બનાવી દઈએ છીએ, એમને દેવતા તનુ રૂપે માનીને. એટલે પરમેશ્વરને ના સમજે તો પછી પરમેશ્વરના જે તે નાના નાના જે રૂપ છે એમાં એની શ્રદ્ધા અચળ થઈ જાય છે. અને એટલે 22મા શ્લોકમાં ભગવાન કહે છે, સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. શ્રદ્ધાથી યુક્ત થઈને, તયા શ્રદ્ધયા યુક્ત, એ શ્રદ્ધાથી યુક્ત થઈને તસ્યાહ તનુહુ, એટલે તસ્યાહ એ તનુ, તનુ શબ્દ સ્ત્રીલિંગ છે સંસ્કૃતમાં, એટલે તસ્યાહ કીધું. તે દેવતા તનુની આરાધના ઈહતે, આરાધના કરવા માટે, ઈહ એટલે ચેષ્ટા, કંઈક કર્મ કરે છે. લભતે ચ તતઃ કામાન, તેની પાસેથી જ એ પોતાની ઈષ્ટ કામનાઓને લભતે પ્રાપ્ત કરે છે. એવું એને લાગે છે
હકીકત એવી છે, મયૈવ વિહિતાન હિતાન, મારા દ્વારા જ એ કર્મફળ એના સુધી પહોંચ્યું છે. જેમ ઓલો મની ઓર્ડર કરીએ તો પોસ્ટમેન પોતે કંઈ અંદર 1000 રૂપિયા નથી મૂકતો, એ તો જેણે મોકલાવેલા છે એણે 1000 મોકલ્યા છે. એટલે આ તો બધા વચ્ચેના આવી રીતે મેસેન્જર્સ છે, જે દેવતાઓ છે, દેવતાઓ દ્વારા સૂર્ય ભગવાન છે, સૂર્યાષ્ટક વગેરે સૂર્યની આરાધના કરવા દ્વારા આપણી આંખ, આપણું સ્વાસ્થ્ય વગેરે સિદ્ધ થયું હોય, સારું થયું હોય, તો એ ફળ આપણને હકીકતમાં પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયું છે. સૂર્ય એ દેવતા તનું એ નિમિત્ત માત્ર બનેલું છે. એટલે હકીકતમાં મયૈવ વિહિતાન હિતાન, મારા દ્વારા જ એ બધા કર્મફળ વિહિત થયેલા છે, પહોંચે છે, એવું અહીંયા ભગવાન કહે છે. એટલે સર્વજ્ઞ પરમાત્માએ જ કર્મફળનો વિભાગ કરેલો છે. એટલે કીધું મયૈવ વિહિતાન હિ તાન, મારા દ્વારા જ ખરેખર એ પદાર્થો, એ કર્મફળ એના સુધી પહોંચે છે. અને વિહિતાન હિતાન એટલે હિ શબ્દ જુદો છે તાન કરતાં, અને ઘણા એટલે આચાર્યોએ બીજી રીતે પણ સમજાવેલો છે. મયૈવ વિહિતાન, હિતાન શબ્દ એક હોય તો, એટલે મારા દ્વારા જ હિતાન કામાન વિહિતાન લભતે, મારા દ્વારા જ હિતકારી કામનાઓને, એટલે પોતાનું હિત જેમાં એને માનેલું હતું એના દ્વારા, મારા દ્વારા જ એ હિત કામ્ય પદાર્થો એને પ્રાપ્ત થાય છે. હકીકતમાં કામનાઓ કોઈનું હિત કરનારી નથી. હિતાન શબ્દ એ માત્ર ઔપચારિક છે. એને એવું લાગે છે કે આ કામના પૂર્તિથી હું સુખી થઈશ, આ દેવતા તનુના અનુગ્રહથી હું સુખી થઈશ. હકીકતમાં એવું નથી. હિત એટલે સ્થાયી લાભ, જેને નિશ્રેયસ કહેવામાં આવે છે, નિશ્ચિત કલ્યાણ, એને હિત કીધું છે. એટલે કઠોપનિષદમાં જે શ્રેય અને પ્રેય વગેરે શબ્દો વાપરેલા છે, એમાં શ્રેય એટલે નિશ્ચિત કલ્યાણને હિત કીધેલું છે. એટલે હિત કોઈ દિવસ આ કામના હિતકારી હોય નહીં. એટલે અન્ય દેવતાની ભક્તિની આરાધના પણ શાંત એટલે કે અંતવાન છે, એનું ફળ પણ અંતવાન છે, અસ્થાયી છે, અસ્થિર છે. કારણ કે અલ્પનું આવાહન કરેલું છે. અલ્પની ભક્તિ અલ્પ જ ફળ આપે, એનો પ્રયાસ પણ અલ્પ હોય. દેવતા જેની પાસેથી એને મળે છે એ દેવતા પણ અલ્પ છે, અલ્પ સામર્થ્યવાળા છે. એટલે જ્ઞાન માટે સરસ્વતીજીનું પૂજન કરેલું હોય તો જ્ઞાન જ મળે, બીજું નહીં મળે. એટલે સરસ્વતીજીની અન્ય દેવતા ભક્તિ કરેલી હશે, એમને એક તનુ રૂપે જ આપણે ભજ્યા હોઈશું, સરસ્વતીજીને સંપૂર્ણ સર્વસમર્થ પરમાત્મા નહીં સમજ્યા હોઈએ, તો પછી માત્ર ને માત્ર વિદ્યા જ મળે, બીજું કશું ના મળે. પછી બીજું જોઈતું હોય ને તો બીજા પાસે જવું પડે. એટલે ઘણા બધે ધક્કા ખાવા પડે. એટલે કામનાની ભક્તિ એ હકીકતમાં હિતકારી નથી. આરાધનાનું સાધન પણ શાંત એટલે કે સીમિત છે. એટલે આ પ્રમાણે 22મા શ્લોકમાં, એટલે 20થી 22મા શ્લોકમાં અન્ય દેવતા ભક્તિ, કામના ભક્તિ, વાસનાનુસારી જીવન વગેરે જે છે એના ગેરલાભ, એની નિંદા વગેરે પણ કરેલી છે. આવું થવાનું કારણ શું છે અને મારી ભક્તિ કરવાથી આ અન્ય દેવતા ભક્તિ કરતાં કેવી રીતે જુદી પડે છે એ આગળ ભગવાન સમજાવે છે. અને લોકો મારું આવી રીતે ભજન કેમ નથી કરતા, અન્ય દેવતાનું શરણ સ્વીકારે છે, એ પણ આગળ સમજાવશે. એટલે એક વિષય અહીંયા આવી રીતે પૂરો થાય છે. તો હવેની આગળનો જે વિષય છે એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વચ્ચે પણ કોઈને કંઈ સમજણ ના પડે તો પૂછી શકો છો.